તો રોજિંદા જીવનમાં આપણે અલગ અલગ પ્રકારના વાતાવરણના અવાજ સાંભળતા હોઈએ છીએ, જેમ કે ડોરબેલનો અવાજ, ડ્રમનો અવાજ, રેટલનો અવાજ, કોઈ દરવાજો ખખડાવે એનો અવાજ. પણ જે બાળકમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરાવ્યું હોય અને શરૂઆતના જે પિરિયડ હોય છે એમાં એ લોકો અવાજનો જે અવેર હોતા નથી, તો એના માટે આપણે ડ્રમ, રેટલ શરૂઆતના પિરિયડમાં એની ઓળખાણ કઈ રીતે કરાવવી એ આ વિડીયોમાં આપણે જોઈશું. ચલો લઈ લો. શેનો અવાજ છે? ડ્રમ કે રેટલ? વેરી ગુડ. ચલો. યસ, વેરી ગુડ. યસ. ચલો નેક્સ્ટ લઈ લો. વેરી ગુડ. વેરી ગુડ. તો આ વિડીયોમાં આપણે જોયું કે બાળક જે અવાજને ઓળખે પણ છે અને તેનો તફાવત પણ અલગ અલગ પાડે છે. જેમ કે ડ્રમ આવે તો ડ્રમ બતાડે છે, રેટલ આવે છે તો રેટલ બતાવે છે. તો આવી રીતે આપણે બાળકને અવાજની ઓળખાણ પણ કરાવી શકીએ છીએ અને એનો તફાવત પણ સમજાવી શકીએ છીએ.